23 વર્ષનો દેખાવડો ટેલેન્ટેડ ગોરો યુવાન એની જ બેંકમાં કામ કરતી એનાથી 1 વર્ષ મોટી છોકરીના પ્રેમમાં પડ્યો અને બંનેના ડેસ્ક બાજુ બાજુમાં હતા. વાતો ધીરે ધીરે શરૂ થઈ, ધીરે ધીરે ફ્લર્ટિંગ શરૂ થયું, ધીરે ધીરે કોર્ટશિપનો પીરિયડ શરૂ થયો, રોમેન્સ શરૂ થયો અને એ બંને નક્કી કર્યું કે આપણે લગ્ન કરી લઈએ. અને બંનેના ફેમિલી વિરુદ્ધમાં હતા. જે છોકરો હતો એના માતા પિતાને છોકરીની કાસ્ટ સામે વાંધો હતો અને છોકરીના માતા પિતાને છોકરાની જ્ઞાતિ સામે વાંધો હતો, કારણ કે ઇન્ટરકાસ્ટ મેરેજ હતા. અને બંનેના સ્વભાવ સાવ અલગ, બેકગ્રાઉન્ડ અલગ, કલ્ચર અલગ. એટલે ઓબ્વિયસલી બંને જગ્યાએથી ના હતી લગ્ન માટે. બંને લડ્યા, લવ મેરેજ હતા, બંને લડ્યા પ્રેમ લગ્ન માટે. અને આ દુનિયામાં સૌથી અઘરું કામ સ્વજનો સામે લડવાનું હોય છે, કારણ કે એ લડત સૌથી કપરી હોય છે. એટલે બંને પોતાના માતા પિતા સામે તલવારો ખેંચી કે નહીં, હું આને જ લગ્ન કરીશ, આની સાથે જ લગ્ન કરીશ, નહીંતર હું લગ્ન જ નહીં કરું. અને ફાઇનલી દે ગોટ મેરીડ. છોકરો ક્રિકેટનો શોખીન, કલાનો શોખીન, સાહિત્યનો શોખીન, નાટકો કરે, આખો દિવસ ક્રિકેટ રમે, એને વાંચવા સાથે કંઈ નિસ્બત નહીં, ભણવા સાથે કંઈ નિસ્બત નહીં. છોકરી તદ્દન અલગ, બુકવોર્મ, ભણેશ્રી, સ્ટુડિયસ, આખો દિવસ કાં પાઠ્યપુસ્તકમાં કાં નોવેલની ચોપડીમાં એનું માથું હોય. એને કલામાં રસ નહીં, સાહિત્યમાં રસ નહીં, નાટકમાં રસ નહીં, ક્રિકેટમાં રસ નહીં. આવા બે ડાયવર્સ છેડાઓ ભેગા થયા અને લગ્નના 2 વર્ષ પછી એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ત્યારે કોને ખબર હતી કે 40 વર્ષ પછી એ દીકરો નવજીવનમાં તમારી સામે બેઠો હશે. તો કદાચ મારા કરતાં મારા પપ્પા વધારે રોમેન્ટિક છે, તમને આ સ્ટોરી પરથી એટલી તો ખબર પડી ગઈ. તો એ જમાનામાં એમણે ઇન્ટરકાસ્ટ લવ મેરેજ કરેલા. અને ઓલું કહેવાય છે ને, અપોઝિટ્સ એટ્રેક્ટ. તો મમ્મીને પપ્પાના સ્વભાવમાં, બેકગ્રાઉન્ડમાં આસમાન જમીનનો ફેર. પપ્પા નાગર, એક નાગર કુટુંબમાં ઉછરેલા, અને મમ્મી લોહાણા, બિઝનેસ માઇન્ડ, જે આવે મોઢા પર કહી દેવાનું. તો પેલી સ્વીટ ટંગ નાગરની એની પાસે નથી, જે આવે આખા બોલી એમ કહી દે. પપ્પા સરસ રીતે વાત કરે. તો હવે તમને ખ્યાલ આવશે કે આ કન્ફ્લુઅન્સ ક્યાંથી આવ્યું છે મારામાં. તો કદાચ પરફેક્ટ કોમ્બિનેશન રચાયું. અને મને કોલેજમાં મને લોકો હાઇબ્રિડ બાળક કહેતા, કે આ જ કારણથી કે બંને ડાયવર્સ બેકગ્રાઉન્ડ, એમ બંનેના અલગ અલગ વિચાર શૈલી, કુટુંબ, બેકગ્રાઉન્ડ. અને સો ફાઇનલી આઈ વોઝ બોર્ન કે ભાઈ મમ્મીનું થોડુંક આવ્યું, થોડું પપ્પાનું આવ્યું. પણ એક વાત જે સૌથી નોંધપાત્ર હતી મારા બાળપણ દરમિયાન, અને એનું કદાચ એને અત્યારે હું જે તમારી સાથે વાત કરી રહ્યો છું એને સીધો સંબંધ છે, એ છે મારું બાળપણ. કારણ કે વન થિંગ આઈ એમ વેરી થેન્કફુલ કે સૌથી સુખદ ઘટના મારા જીવનમાં એ બની કે હું મારા દાદા દાદી પાસે મોટો થયો. કારણ કે મમ્મી પપ્પા બંને વર્કિંગ હતા, બેંકમાં હોય, સવારે જાય છે, સાંજે પાછા આવે. તો આખો દિવસ હું ઘરમાં તુષારભાઈ મારા દાદા અને દાદી પાસે જ હોઉં. અને હું સ્કૂલેથી આવું ત્યારે મારા દાદા ઢાળ પર ઊભા હોય મને લેવા માટે. મોડું થાય તો ચિંતા કરે કે કેમ હજી નિમિત્ત ના આવ્યો. હું આવું ઘરે પછી એ જમવા બેસે, બંને જણ મારી સાથે જમે. અને મને હજી યાદ છે કે મમ્મી પપ્પાની ગેરહાજરીમાં જે ક્વોલિટી ઓફ લવ મને ઘરમાં મળ્યો છે, કદાચ એણે મારા ઘડતરમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. જે વસ્તુ આજે હું મારી દીકરીમાં જોઈ રહ્યો છું કે ઘરમાં દાદા દાદી હોય તો એનાથી બાળકના સર્વાંગી વિકાસમાં ખૂબ બધો ફરક પડે છે. સો કોઈ મને પૂછે કે એક બાળકને ઉછેરવાની પરફેક્ટ રેસિપી કઈ હોઈ શકે, તો આઈ વુડ સે કે ઘરમાં દાદા દાદીનું હોવું જરૂરી છે.
કારણ કે બાળકને મમ્મી પપ્પાનો કંટ્રોલ, વર્ડ, રિસ્ટ્રિક્શન્સ એ બધું તો હોય જ છે, પણ એને બગાડનારું કોઈક હોવું જોઈએ. અને મને જે લાડ લડાવ્યા છે મારા દાદાએ અને મારા દાદીએ, ખાસ તો દાદાએ, અને એટલે જ કદાચ મારી સૌથી નજીક કોઈ ઘરમાં હતું ત્યારે તો મારા દાદા હતા, અને દાદાની સૌથી નજીક હું હતો. તો મારા દાદીને સુગમ સંગીતમાં બહુ રસ, એટલે ટિપિકલ નાગર કુટુંબમાં ઉછર્યો, સુગમ સંગીતનું વાતાવરણ હોય, કવિતા ચાલતી હોય. તો મને યાદ છે કે હું મારા દાદી સાથે સુગમ સંગીતના કાર્યક્રમમાં જતો, અને ત્યારથી મને ગુજરાતી સુગમ સંગીતમાં રસ પડ્યો. અને પુરુષોત્તમભાઈને સાંભળીને, આશિતભાઈ, હેમાબેન, શ્યામલ સૌમિલ, આ લોકોને સાંભળીને હું મોટો થયો. તુષારભાઈની કવિતાઓ, એમના ગીત કમ્પોઝ થયેલા સાંભળ્યા હોય, તો ત્યારે મને ગુઝબમ્સ આવતા. એમ ધીરે ધીરે કદાચ એ ત્યારે મારી અંદર જે એક ઉમળકો હતો અથવા સાહિત્ય પ્રત્યેનો લગાવ હતો, એના બીજ કદાચ ત્યારે રોપણ હતા, ત્યારે ઇમ્પ્લાન્ટ થયા હતા. જ્યારે હું કારણ કે બાળક જે વાતાવરણમાં એક્સપોઝ થાય છે એની બહુ ઊંડી અસર એના માનસ પર થતી હોય છે. સો દેટ વોઝ ધ રીઝન કે હું આજની તારીખે, હું તમને એક સિક્રેટ વાત કહું, કે લોકો જીમ સોંગ્સ સાંભળતા હોય, બોલિવૂડ સોંગ સાંભળતા હોય, હું એક જ એવો હોઈશ જે કાનમાં સુગમ સંગીત સાંભળતા વર્કઆઉટ કરું છું. બિકોઝ આજની તારીખે મને ગુજરાતી સુગમ સંગીત અંતઃકરણમાં ક્યાંક વાગે છે. મને રડવું આવે હું સાંભળું તો, એટલો બધો કનેક્ટ થઈ જાઉં એની સાથે. અને કદાચ ત્યારથી મારો ગુજરાતી ભાષા કે સાહિત્ય પ્રેમ શરૂ થયો. મારા દાદા શિક્ષક, આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણાવતા, અને બહુ જ ડિસિપ્લિનવાળા. એમ રાત્રે 10 વાગે સૂઈ જવાનું એટલે સૂઈ જવાનું, પણ મને ખૂબ પ્રેમ કરતા. અને અમે ખૂબ બધી મેચ સાથે જોયેલી છે. હું પણ ગાંડો ક્રિકેટનો શોખીન, અને હું જતાં જતાં ગાડીમાં IPL જ જોવાનો છું. તો અમે બંને સાથે મેચ જોતા. દાદા મને દાખલા ગણાવતા, મને સાથે બહાર લઈ જાય. મમ્મી, પપ્પા બધા પાસેથી કંઈક કંઈક શીખ્યું. પપ્પા પાસેથી મેં કીધું એમ, પપ્પાને મને આજની તારીખે થિયેટર્સ બહુ એટ્રેક્ટ કરે, કારણ કે પપ્પાને મેં નાટક કરતા જોયા છે, સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરતા જોયા છે. એમને થિયેટર્સ બહુ ગમતું. એક સિરિયલ આવી હતી, સલીલ મહેતાએ પ્રોડ્યુસ કરી હતી, લક્ષ્યવેધ કરીને. 13 એપિસોડની સિરિયલ હતી, જેમાં પપ્પાએ કામ કર્યું હતું. એમાં કાજલબેન પણ હતા. આઈ થિંક કાજલબેનની એ સિરિયલ કદાચ પહેલી હતી. ધર્મેશ વ્યાસ, પપ્પા તો એમાં હતા. તો એ 13 એપિસોડ હું વારંવાર રિવાઇન્ડ કરીને જોતો. એમ તો પપ્પા આર્તનાદની સ્ક્રિપ્ટ બોલતા હોય અને એ હું સાંભળતો હોઉં, તો મને અમુક આર્તનાદના ડાયલોગ્સ મને અત્યારે મોઢે છે. પપ્પાને ક્રિકેટ રમતા સિઝનમાં જોયા, હું ત્યાં બાઉન્ડ્રી પર ઊભો હોઉં, પપ્પા બેટિંગમાં જાય, ઓપનિંગ કરતા પપ્પા, તો આઈ યુઝ ટુ સી. તો આ બધું પહેલેથી મારામાં ઇમ્બાઇબ થયેલું હતું. પણ મમ્મી પાસેથી હું કશુંક એવું શીખ્યો જે મને આજની તારીખે, આજની ઘડી સુધી મને કામ લાગે છે. હાર્ડવર્ક, ઓનેસ્ટી, ફેથ, પેશન્સ, આ બધા ગુણો મારા સમગ્ર વ્યક્તિત્વ પર, મારા સમગ્ર જીવન પર સૌથી વધારે અસર કોઈની હોય, સૌથી વધારે કોઈનો પ્રભાવ હોય, તો એ મારી મમ્મી છે. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ દેટ. તો એ એટલી બધી શ્રદ્ધા, મતલબ શી હેઝ ફેથ ઇન ઈચ એન્ડ એવરીથિંગ. એને સિસ્ટમમાં શ્રદ્ધા છે, એને કર્મમાં શ્રદ્ધા છે, એને ડેસ્ટિનીમાં શ્રદ્ધા છે, એને ઈશ્વરમાં શ્રદ્ધા છે, એને મારામાં શ્રદ્ધા છે. મતલબ એવી કઈ વસ્તુ છે કે જેમાં એને ફેથ નથી. અને એકવાર મને યાદ છે, રાત્રે એ રોજ ભગવાનને પગે લાગે. રાત્રે આમ સૂતી હોય અને અચાનક ઊભી થઈને આમ કરે. એટલે મેં તું ક્યાં પગે લાગે છે? તો કે હું ભગવાનને પગે લાગે. પણ મેં અહીંયા કોણ છે? તો કે એ બધે છે. સો અને મારા જીવનમાં એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે, ટફ ટાઈમ્સ આવ્યા છે, ત્યારે ખબર નહીં ક્યાંથી ઓપ્ટિમિઝમ શોધી આવે છે કે જે થાય સારા માટે. સો દરેક સેટબેકમાં એને કંઈક સારું મળી જાય છે. પણ એક વસ્તુ મને બાળપણથી એક ક્લિયર હતું કે કે તારે હાર્ડવર્ક તો કરવું પડશે બેટા. સો યુ હેવ ટુ ડિસાઇડ કે તારે અત્યારે કરવું છે કે મોટા થઈને કરવું છે. બિકોઝ લાઈફમાં ક્યારેક તો સ્ટ્રગલ આવશે જ. જો તું અત્યારે નહીં કર તો મોટા થયા પછી કરવી પડશે.
સો બેઝિકલી શી વોન્ટેડ મી ટુ બીકમ ઇન્ડિપેન્ડન્ટ બાળપણથી. કારણ કે